Hello, Vidyarthi Mitro. Very good morning, all of you, and welcomes you to my video tutorial. Myself, Hiren NN Molia. ચલો તો સ્વાગત છે દીકરાઓ તમારું અહીંયા અને શરૂઆત કરીએ આપણું જે ટોપિક છે લાસ્ટ જે સેશનની અંદર પણ આપણે આજે ચર્ચા કરેલી દીકરાઓ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ જે થાય છે તેના કારણે તેનો જે પાથ બને છે તે પાથ કેવો બનશે એના વિશેની જે ચર્ચાઓ જે છે એ આપણે કરી ચૂકેલા હતા. ક્લિયર છે? ચાલો તો હવે એ જ ચર્ચાઓને થોડી જે છે એ આગળ વધારવાની છે. ત્યાં આપણે બે જ કેસ જે છે એ દીકરાઓ ભણેલા હતા કે જ્યારે વિદ્યુત ભાર જે છે એ કોઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપાત થાય છે. ઓકે, અને ત્યારે આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે લંબ રૂપે આપાત થશે ત્યારે એનો ગતિમાર્ગ કેવો થશે. ઓકે, સમાંતર અને પ્રતિ સમાંતર રૂપે આપાત થશે ત્યારે ગતિપાત કેવો થશે. હવે જો કોઈ વિદ્યુત ભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર નહીં કે લંબ રૂપે, નહીં કે સમાંતર કે પ્રતિ સમાંતર, તો એવા કોઈ જે છે એ ખૂણે આપાત થાય છે કે જે 90 ડિગ્રીનો પણ નથી બનતો, 0 ડિગ્રીનો પણ નથી બનતો અને 180 ડિગ્રીનો પણ નથી બનતો. તો હવે ધારી લો કે આપણો કોઈ વિદ્યુત ભાર જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર, ક્યાં તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર જે છે એ થીટા જેટલા ખૂણે જે છે એ આપાત થાય છે. ધારી લો આ આપણું ચુંબકીય ક્ષેત્ર છે બી, આ ડાયરેક્શન. ઓકે, તો થીટા જેટલા ખૂણે જે છે એ શું થાય છે એ આપાત થાય છે. તો જે વેલોસિટી વેક્ટર જે છે તમને અહીંયા બે ડાયરેક્શનમાં મળશે. ઓકે, ચલો હવે એ વેલોસિટી વેક્ટરના જો તમે કમ્પોનન્ટ બનાવો તો એક કમ્પોનન્ટ તમને y એક્સિસ પર મળશે અને એક કમ્પોનન્ટ જે છે તમને x એક્સિસ પર મળશે. ઓકે, આ જે કમ્પોનન્ટ છે y એક્સિસ પર એને vy કહી દઈએ. તો vx કમ્પોનન્ટની જે વેલ્યુ છે એ દીકરાઓ તમને શું મળશે? તો સર એ મળશે v cos θ અને vy કમ્પોનન્ટની જે વેલ્યુ છે એ તમને શું મળશે? v sin θ. ઓકે, હવે જે vx જે છે એ સમક્ષિતિજ દિશામાંનો ઘટક છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની જ દિશામાંનો. લાઈક જો અહીંયા વાત કરીએ તો આ જે છે એ vx ની દિશા થશે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો જ ઘટક છે, અને આ જે છે એ vy થશે. ઓકે, એ y દિશામાંનો ઘટક છે. તો અહીંયા આપણી પાસે બે જે છે એ વેગના ઘટકો થઈ ગયા. ક્લિયર? ચલો હવે એક વસ્તુ જે છે એ આપણે આગળ શીખી ચૂકેલા હતા દીકરાઓ. શું કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે અથવા સોરી કોઈ પણ આપણો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે દાખલ કરવામાં આવે અને જો એ સમયે તેનો વેગ અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ બંને જે છે સમાંતર હોય, એટલે કે એના વચ્ચેનો ખૂણો જે છે 0 ડિગ્રી હોય, ત્યારે એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે Fe બરાબર એ કેટલું હોય? 0 ન્યૂટન જેટલું. એટલે કે આના પર કોઈ બળ લાગશે નહીં. હવે બળ લાગતું નથી એટલે કે એનું કોઈ પણ પ્રકારનું ડિફ્લેક્શન થતું નથી. ઓકે, કોઈ પણ પ્રકારનું શું નથી થતું? ડિફ્લેક્શન, એટલે કે એનો પાથ જે છે એ દીકરાઓ બદલાશે નહીં. તો અહીંયા જે છે એ ડિફ્લેક્શન does not occur when the velocity and the direction of magnetic field both are parallel या फिर anti parallel to each other. Okay, હવે જ્યારે શું થાય? પરપેન્ડિક્યુલર ડાયરેક્શન હોય ત્યારે શું થાય કે જ્યારે કોઈ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારને તમે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આપાત કરો તો સર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ્યારે વિદ્યુત ભારને આપાત કરીએ ને તો એના ઉપર બળ લાગે, અને જે લાગતા બળની દિશા જે છે એ રાઈટ હેન્ડ પામ રૂલ થી નક્કી થાય. ઓકે, રાઈટ હેન્ડ પામ રૂલ એટલે કે જમણા હાથની હથેળીનો નિયમ કે અમે તમને શીખવાડેલું જે તમારી બધી ફિંગર છે. ઓકે, ફિંગર શુડ બી પોઇન્ટેડ ટુ ઇન ધી મેગ્નેટિક ફિલ્ડ. બધી જે ફિંગર છે કઈ ડાયરેક્શનમાં હોવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. એન્ડ thumbs will be indicate the direction of velocity. ઓકે, thumb શું ડાયરેક્ટ કરે? વેલોસિટી. ચલો તો આવું કઈ થશે? ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, વેલોસિટી ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચુંબકીય બળ જે છે એ ક્યાં લાગે? અંદર તરફની દિશામાં. એટલે કે અંદર તરફની દિશામાં લાગશે એટલે આપણો વિદ્યુત ભાર જે છે એ અહીંયાથી જાય છે પણ અંદર ગતિ કરશે. મીન્સ કે આવો જે કોઈ પાથ છે એ પાથ ઉપર તે પોતે શું કરશે? ગતિ કરશે. ઓકે, ચલો હવે જે છે એ આ જે પાથ છે એ ધીમે 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 ચલો આગળ પણ વધતો જશે. હવે સર આ વસ્તુ તો નવી ખબર પડી. ઓકે, આગળના જે સેશનની અંદર આપણે ભણેલા એમાં આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે યસ જે છે એ સર્ક્યુલર પાથમાં ફરે.
પણ હવે સર્ક્યુલર પાથની જગ્યા પર સાથે સાથે આ ડાયરેક્શનમાં પણ એ આગળ મૂવ થાય છે, એટલે કે સ્પ્રિંગ જેવો પરિપથ જે છે એ પોતે એક્સેપ્ટ કરે છે. અને એ પણ શાના કારણે, તો કે એક્સ દિશાની અંદર એનો જે ઘટક છે વેગનો એ છે v cos θ. તો જે લંબ ઘટક છે એ લંબ ઘટકને કારણે એને વર્તુળ ગતિ મળશે, અને જે ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક છે એટલે કે જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં તે પોતે આગળ વધશે, એટલે કે વિદ્યુત ભાર જે છે એ આપણો આ રીતે કોઈ ગતિ કરશે, વર્તુળાકાર ફરતો જશે અને આગળ આગળ જે છે એ જતો જશે. મીન્સ કે શું થશે કે અહીંયા આપણો જે વિદ્યુત ભાર જે છે એ હેલિકલ પ્રકારની, હેલિકલ એટલે કે સ્પ્રિંગ પ્રકારની, ઓકે, સ્પ્રિંગ જેવી હોય તેવા આકારની હેલિકલ પ્રકારનો જે પથ છે એ ગતિપથને શું કરશે, તે ફોલો કરશે, લાઈક ધેટ. મેં જે અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે તમને એના જેવો જ મળશે. ઓકે, ચાલો તો હવે આ જે ફરે છે તે ફરતી જે હેલિક્સ, હેલિક્સ મીન્સ કે આપણો જે આ હેલિકલ સ્પ્રિંગ છે એનો જે વર્તુળાકાર ભાગ છે એની જે રેડિયસ છે એ રેડિયસ શું હશે, તો રેડિયસ ના સૂત્ર ઓલરેડી દીકરાઓ આપણે જે છે સાબિત કરી ચૂકેલા હતા. r બરાબર શું હતું, તો mv upon qb. શું હતું, r બરાબર r બરાબર mv upon qb. ચલો તો અહીંયા આવી ગયું m, આવી ગયું v upon qb. પણ હવે સર અહીંયા v કયું લેશું, ચલો આગળની પરિસ્થિતિઓમાં આપણે વાત કરતા હતા તો એમાં આપણી પાસે કોઈ ટેન્શન વાળી વાત નહોતી, કેમ કે આપણી પાસે વેગનો ફક્ત એક જ ઘટક હતો, એટલે આપણે ત્યાં વેગના ઘટકો લેવાની કોઈ ચિંતા નહોતી. પણ અહીંયા આપણી પાસે વેગ જે છે એના જુદા જુદા બે ઘટકો છે, એક સમાંતર ઘટક છે ચુંબકીય ક્ષેત્રને, અને બીજો જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક છે. તો અહીંયા કયો ઘટક છે જેના કારણે આપણને આ વર્તુળાકાર માર્ગ મળે છે, તો સર એ આ જે લંબ ઘટક છે એ લંબ ઘટકને કારણે આપણને શું મળે છે, આ વર્તુળાકાર માર્ગ મળે છે. અને જે લંબ ઘટકનું મૂલ્ય એટલે કે vy, આ vy જે છે એને દીકરાઓ v પરપેન્ડિક્યુલર અને v cos θ જે છે એને v પેરેલલ વડે પણ તમે દર્શાવી શકો. ઓકે, તો v લંબની વેલ્યુ જે છે એ સર છે mv sin થીટા ડિવાઇડેડ બાય qb. કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર આવો હેલિકલ પાથ જે છે એ ફોલો કરે તો એ પાથ ઉપર આપણો જે વિદ્યુત ભાર છે તે વિદ્યુત ભારની ગતિ જે થાય છે એ ગતિની ત્રિજ્યા આપણને મળશે mv sin થીટા upon qb. તો આ યાદ રાખજો. ઓકે, ચલો તો આ જ વસ્તુની આપણે વાત કરીએ તો આને આધારે દીકરાઓ આપણને જે છે એ ફ્રીક્વન્સી પણ મળેલી. ઓકે, આપણે ફ્રીક્વન્સી પણ સાબિત કરેલી હતી. ફ્રીક્વન્સી મીન્સ કે આવૃત્તિ. તો આવૃત્તિનું વેલ્યુ જે છે એ પણ આપણે લાવેલા હતા. શું હતું યાદ કરો, 2πm qb upon 2πm. ઓકે, આવૃત્તિની વેલ્યુ આપણે શું લાવેલા હતા, qb upon 2πm. અને સર આવૃત્તિનું વ્યસ્ત એટલે કે આવર્તકાળ, તો એનું મૂલ્ય આવશે 2πm upon qb. અહીંયા તો ક્યાંય વેલોસિટી આવતી નથી, એટલે વેલોસિટીનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કે પેરેલલ કમ્પોનન્ટ એની કોઈ અહીંયા વાત કરવામાં આવતી નથી. ચલો હવે અહીંયા એક જે નવો કોન્સેપ્ટ દીકરાઓ આવે છે ને એ કોન્સેપ્ટ આવે છે પીચ નો. શાનો કોન્સેપ્ટ, પીચ. ચલો તો પીચ પહેલા તો કોને કહેવાશે એની વાત કરીએ તો બે ક્રમિક, ઓકે, પીચ ની વાત કરીએ કે ભાઈ બે ક્રમિક જે આપણી પાસે આંટાઓ છે, ઓકે, તો બે ક્રમિક આંટાઓ વચ્ચેનું જે અંતર છે એ અંતરને કહેવામાં આવે છે પીચ. મીન્સ કે ચલો આ આંટો જે છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે એવું આપણે ધારી લઈએ. તો અહીંયાથી આગળ ગયો, ચલો અહીંયા વધ્યો, આગળ જાય છે, હજુ આ ફરી પાછો પૂરો ક્યારે થશે કે જ્યારે અહીંયા પહોંચશે ત્યારે. ઓકે, તો આખું એક રોટેશન પૂરું કરે છે. હવે સર આખું એક રોટેશન પૂરું કરે ને ત્યારે આટલું જે છે ને એ શું કરે છે, એ સમક્ષિતિજ દિશાની અંદર સ્થાનાંતર કરે છે. લાઈક આપણે સ્ક્રૂ જેવું, કે સ્ક્રૂ જે છે એને તમે ફેરવતા હોઈએ તો સ્ક્રૂના જે બે ક્રમિક આંટાઓ છે તો એ બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર કેટલું થાય, તો કે સર એ બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર એટલે કે પીચ. ઓકે, બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર એટલે કે શું થઈ જશે, પીચ. કે જ્યારે તમે કોઈ એક, ઓકે, જો બે ક્રમિક આંટાઓ વચ્ચેનું અંતર અથવા તો બીજું તમે જે છે એ એવું પણ લખી શકો કે જ્યારે આપણે એક રોટેશન પૂરું કરીએ, શું કરીએ,
તો કે એક જે છે એ પરિભ્રમણ પૂરું કરીએ તો એક પરિભ્રમણ ના અંતે થતું સમક્ષિતિજ સ્થાનાંતર, એક પરિભ્રમણના અંતે થતું સમક્ષિતિજ સ્થાનાંતર એટલે કે જ્યારે તમે એક રોટેશન પૂરું કરશો એટલે કે કેટલું ફરો છો તમે 360 ડિગ્રી, કેમ કે અહીંયાથી આ ગયા આગળ વધ્યા ફરી પાછા તમે ત્યાં જ પહોંચ્યા એટલે 360 ડિગ્રી આવી ગયું, કેમ કે જ્યાંથી શરૂઆત કરેલું હતું ત્યાં જ પહોંચી જાવ છો દીકરાઓ. ઓકે, તો તમે જ્યાંથી શરૂઆત કરો છો ત્યાં જ ફરી પાછા તમે પહોંચી જાવ છો. ઓકે, તો એને શું કહેવાય છે? તો એ જે છે એને આપણે કહીએ છીએ એક પરિભ્રમણ. પણ એક પરિભ્રમણ પૂરું થશે ને એના માટે જે એ સ્થાનાંતર કરશે અને એ પણ કઈ દિશામાં? સમક્ષિતિજ દિશાની અંદર. તો સમક્ષિતિજ દિશાની અંદર જે કુલ સ્થાનાંતર કરશે ને તે સ્થાનાંતરને દીકરાઓ કહેવામાં આવે છે પિચ. જેને ઇંગ્લિશમાં છે એમાં ઇંગ્લિશમાં પણ એને પિચ જ કહેવાય અને જેનું નોટેશન છે એને દર્શાવવામાં આવે છે કેપિટલ P વડે. ઓકે, એને શાના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ P વડે. તો સર અહીંયા P ની વાત કરીએ તો અહીંયા લખો આપણે સમક્ષિતિજ સ્થાનાંતર. તો સમક્ષિતિજ દિશાની અંદર આપણો જે પાર્ટિકલ છે એનો વેગ છે v પેરેલલ અને એને આ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જે લીધેલો સમય છે એ કેટલો હોય? કેપિટલ T જેટલો હોય. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? કેપિટલ T એટલે કે એના એક આવર્તકાળ જેટલો. તો આટલી જે છે એ આપણને પિચ ની વેલ્યુ મળે. તો જો આ બંને આપણે કમ્બાઈન કરીએ તો આ મળે સર v cos θ અને t ની વેલ્યુ મળી દીકરાઓ તમને 2πm/qb. 2πm/qb. તો અહીંયાથી આપણને વેલ્યુ મળે દીકરાઓ 2πmv cos θ ડિવાઇડેડ બાય qb. શું મળ્યું આપણને? 2πmv cos θ ડિવાઇડેડ બાય qb. હવે આનું આ સૂત્ર જે છે એને તમારે ડિફરન્ટ ફેઝ ની અંદર લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો. કઈ રીતે? તો આપણને એક વસ્તુનો ખ્યાલ છે દીકરાઓ, q/m એટલે કે s. s એટલે શું થાય? વિશિષ્ટ વિદ્યુત ભાર, સ્પેસિફિક ચાર્જ. ઓકે, s એટલે શું થશે? વિશિષ્ટ વિદ્યુત ભાર એટલે કે એને સ્પેસિફિક ચાર્જ જે છે એના વડે દર્શાવવામાં આવે. જો હું m ને નીચે લઈ લઉં તો આનું આ સૂત્ર શું થાય? 2πv cos θ divided by q by m into b. So that 2πv cos θ divided by s into b is equal to pitch. ઓકે, તો એ q by m ની વેલ્યુ તમે અહીંયા મૂકીને પણ આવૃત્તિ, આવર્તકાળ બધામાં તમે આ વસ્તુ જે છે લાવી શકો છો. મેં તમને આ જસ્ટ ખાલી પિચ માટે એટલે જ ગણતરી કરીને આપ્યું કે કોઈ એક વસ્તુ માટે ગણતરી કરીને આપું તો તમને ઈઝીલી ખબર પડી જાય કે ગમે ત્યારે હવે આને રિલેટેડ કોઈ સમ આવે અને તમને કદાચ એવું પૂછવામાં આવે કે ભાઈ વિશિષ્ટ વિદ્યુત ભારનું મૂલ્ય શોધો. ઓકે, શાનું મૂલ્ય શોધો? વિશિષ્ટ વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય શોધો. તો વિશિષ્ટ વિદ્યુત ભારનું મૂલ્ય જ્યારે પણ તમને મેળવવાનું કે ત્યારે તમે આ સૂત્રની મદદથી વિશિષ્ટ વિદ્યુત ભારના મૂલ્યો જે છે એ તમે મેળવી શકો. પણ જો એ તમને ખ્યાલ હોય કે સર q/m એટલે વિશિષ્ટ વિદ્યુત ભાર થાય તો, અને ખાલી નોર્મલી યાદ રાખજો, આગળ તમારે પરમાણુ ચેપ્ટર જે છે એની અંદર પણ આવશે. વિશિષ્ટ વિદ્યુત ભાર જે છે એની શોધ જે થોમ્સન દ્વારા કરવામાં આવેલી હતી કે જેણે ઇલેક્ટ્રોનની શોધ કરી. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એને નહોતો શોધેલો, એને વિશિષ્ટ વિદ્યુત ભાર શોધ્યો. એને જે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે એ શોધવા વાળા, એ કરવા વાળા, એનો જે પ્રેક્ટિકલ છે એનું મૂલ્ય આપવા વાળા તો સાયન્ટિસ્ટ હતા R.A. મિલિકન. ઓકે, તો આ જે છે એ દીકરાઓ હેલિકલ પાથની વાત થઈ. હવે આપણે જે છે એ જુદી જુદી આકૃતિઓ વાઇઝ જોઈએ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ થાય તો બીજા કેટલા પ્રકારના છે એ માર્ગ છે એ પોતે ધારણ કરી શકે છે. ઓકે, અને બીજું કે એ પોતે વિદ્યુત ક્ષેત્રની અંદર કેટલો સમય ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે. ઓકે, એને રિલેટેડ જે ક્વેશ્ચનો જે છે એ દીકરાઓ પૂછાય છે. ઓકે, ખાલી જે છે એ સ્થાને અનુલક્ષીને જે ગ્રાફિકલ મેથડ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એને જ અનુલક્ષીને તો કેવા પ્રકારના પૂછાઈ શકે છે, શું છે એના વિશેની ચર્ચા જે છે એ આપણે આપણા નેક્સ્ટ સેશનની અંદર કરીએ. ઓકે, ચાલો, સો બાય બચ્ચા પાર્ટી, ટેક કેર.